નમસ્કાર મિત્રો, ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ગુજરાત રાજ્ય પાત્રતા પરીક્ષા GSET 2021 આપણે બધાએ એના માટે અપ્લાય કરી દીધું છે પોતપોતાના વિષયમાં. પણ એ પેપર નંબર 1 જે છે જેનો વિષય નંબર છે 00 એ જનરલ પેપર બધાએ આપણે આપવાનું છે. દરેક વિષયવાળાએ પેપર નંબર 1 પણ આપવાનું છે. એનો મુખ્ય એને જનરલ પેપર બી આપણે કહીએ છીએ. એમાં મુખ્ય ફોકસ રહે છે અધ્યાપન એટલે કે શિક્ષણ અને સંશોધન અભિયોગ્યતા ઉપર એટલે કે ટીચિંગ એન્ડ રિસર્ચ એપ્ટિટ્યૂડ. તો પ્રશ્નપત્ર 1નો મુખ્ય હેતુ શું છે એ પહેલાં તો સમજવાનો પ્રયાસ કરીએ કે આનો મુખ્ય હેતુ પરીક્ષાર્થીની કે એટલે કે ઉમેદવારની અધ્યાપન અને સંશોધન અભિયોગ્યતાનું મૂલ્યાંકન કરવાનો છે. કસોટીનું હેતુ પણ અધ્યાપન અને સંશોધન ક્ષમતા યોગ્ય રીતે મૂલવવાનો છે. પરીક્ષાર્થી પાસેથી બૌદ્ધિક ક્ષમતાઓ હોવાની અને તેને અભિવ્યક્ત કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. એમાં આપણે આકલન, વિશ્લેષણ, મૂલ્યાંકન, દલીલ રચનાની સમજ તથા નિગમન આગમન તર્કની સમજનો સમાવેશ થાય છે. પરીક્ષાર્થીઓ પાસેથી ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં અધ્યાપન અને અધ્યયન પ્રક્રિયાની સામાન્ય સભાનતાની અપેક્ષા રાખવામાં આવે છે. ઉપરાંત તેઓને લોકો વચ્ચેની આંતરક્રિયા, પર્યાવરણ અને કુદરતી સ્ત્રોત અને જીવનની ગુણવત્તા પર પડતી અસરની પણ સભાનતા હોવી જોઈએ. તો ટૂંકમાં આપણે પેપર 1 જનરલ પ્રકારનું પેપર છે, પણ એમાં મુખ્ય 2 મુદ્દાઓ પર વિશેષ આપણે ફોકસ કરવાનું છે. એક તો ટીચિંગ એટલે કે અધ્યાપન અને બીજું રિસર્ચ એપ્ટિટ્યૂડ એટલે કે સંશોધન અભિયોગ્યતા. વિગતવાર અભ્યાસક્રમ સમજીએ. દરેક વિષયની જેમ પેપર નંબર 1 પણ 10 યુનિટમાં વહેંચાયેલો છે. એમનો સિલેબસ આપણે યુનિટ વાઇઝ સમજવાની કોશિશ કરીએ શું આપણા સિલેબસમાં કવર થાય છે. તો યુનિટ નંબર 1 જે છે અધ્યાપન અભિયોગ્યતા ચકાસવાનું છે એટલે કે આપણી ટીચિંગની આવડત કેટલી છે આપણામાં એ સમજવા માટેનું છે. એમાં જે મુખ્ય મુદ્દાઓ આપણે અભ્યાસમાં લેવાના છે, પહેલો તો અધ્યાપન, એને લગતી સંકલ્પનાઓ, હેતુઓ, અધ્યાપનના સ્તરો એટલે કે લેવલ્સ, સ્મૃતિ સ્તર, સમજ સ્તર અને ચિંતન સ્તર, લાક્ષણિકતાઓ અને મૂળભૂત જરૂરિયાતો. બીજો યુનિટ છે અધ્યેતા એટલે કે શીખનારની લાક્ષણિકતાઓ, તરુણ અધ્યેતા, પુખ્ત અધ્યેતાની લાક્ષણિકતાઓ, શૈક્ષણિક, સામાજિક, સાંવેદિક, જ્ઞાનાત્મક લાક્ષણિકતાઓ, પછી વૈયક્તિક તફાવતો. નેક્સ્ટ ટોપિક આમાં કવર થવાનો છે અધ્યાપનને અસર કરતા પરિબળો જેવા કે શિક્ષક, અધ્યેતા એટલે કે વિદ્યાર્થી, સહાયક સામગ્રી, શૈક્ષણિક સગવડો, અધ્યયન પર્યાવરણ અને સંસ્થા. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અધ્યાપન પદ્ધતિઓ. શિક્ષક કેન્દ્રી વિરુદ્ધ અધ્યેતા કેન્દ્રી પદ્ધતિઓ. દૂર અંતરની પદ્ધતિ એટલે કે ઓફલાઈન વિરુદ્ધ કમ્પ્યુટર સાથે જોડાયેલી પદ્ધતિ એટલે કે ઓનલાઈન પદ્ધતિઓ, જેમાં સ્વયંપ્રભા, મેસિવ ઓપન ઓનલાઈન કોર્સીસ એટલે જેને MOOC કહેવાય વગેરે. આ બધા ટોપિક્સ કવર કરવાના છે. આગળ અધ્યાપન સહાયક પ્રક્રિયા એટલે કે અધ્યાપનને સહાયક થાય એવી પ્રક્રિયાઓ સમજવાની છે. પરંપરાગત, આધુનિક, માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી આધારિત એટલે કે ICT આધારિત, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી આધારિત. મૂલ્યાંકન પ્રણાલી ઇવેલ્યુએશન સિસ્ટમમાં મૂલ્યાંકનના તત્વો અને પ્રકારો. ઉચ્ચ શિક્ષણમાં પસંદગી આધારિત ક્રેડિટ પ્રણાલીમાં મૂલ્યાંકન, ક્રેડિટ બેઝડ મૂલ્યાંકન જેને કહેવાય. કમ્પ્યુટર આધારિત પરીક્ષણ મૂલ્યાંકન પદ્ધતિમાં નવા ફેરફારો એટલે કે નાવીન્ય શું આવ્યું છે આ ક્ષેત્રમાં એ આપણે વાંચવાનું છે. આ હતું યુનિટ નંબર 1. યુનિટ નંબર 2 સંશોધન અભિયોગ્યતા. એમાં સંશોધન, એના પ્રકારો, અર્થ, લાક્ષણિકતાઓ. સંશોધન માટે પ્રત્યક્ષવાદ એટલે કે પ્રમાણવાદ અને ઉત્તર પ્રત્યક્ષવાદી અભિગમ. સંશોધન પદ્ધતિઓમાં પ્રયોગાત્મક, વર્ણનાત્મક, ઐતિહાસિક, ગુણાત્મક અને સંખ્યાત્મક પદ્ધતિઓ. સંશોધનના સોપાનો, એના લેવલ્સ. શોધ નિબંધ અને સંશોધન પેપર લેખન. સંદર્ભ લેખનનું માળખું અને શૈલી. સંશોધન માહિતી અને પ્રત્યાપન પ્રૌદ્યોગિકીનું ઉપયોજન. સંશોધન આચાર સંહિતા. આ હતું યુનિટ નંબર 2. હવે યુનિટ નંબર 3માં આકલન એટલે કે ગદ્ય સમીક્ષામાં આકલન કરવાનું રહેશે. ગદ્ય સમીક્ષા આપણને મળશે, એમાંથી
એના આધારિત એક ફકરો આપવામાં આવશે. આપેલ ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપવાના રહેશે યુનિટ નંબર 3માં. યુનિટ નંબર 4 પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન રિલેટેડ યુનિટ છે. એમાં કમ્યુનિકેશન એટલે પ્રત્યાયન, એનો અર્થ, પ્રકાર અને લાક્ષણિકતાઓ. અસરકારક પ્રત્યાયન એટલે કે ઇફેક્ટિવ કમ્યુનિકેશન, એનો શાબ્દિક, અશાબ્દિક, આંતર સાંસ્કૃતિક અને જૂથ પ્રત્યાયન એટલે કે ગ્રુપ કમ્યુનિકેશન. વર્ગખંડ પ્રત્યાયન એટલે ક્લાસરૂમ કમ્યુનિકેશન. અસરકારક પ્રત્યાયનના અવરોધો, બેરિયર્સ ઓફ કમ્યુનિકેશન વિશે વાત કરવાની આમાં. સમૂહ, માધ્યમ અને સમાજ એટલે કે મીડિયા એન્ડ સોસાયટી. તો યુનિટ નંબર 4 કમ્યુનિકેશનને લગતું છે. યુનિટ નંબર 5 ગાણિતિક તર્ક અને અભિયોગ્યતા એટલે ગણિતની આપણી આવડત કેટલી છે, આપણે ગણિતમાં પારંગતતા ચકાસવાનું આ યુનિટ રહેવાનું છે. યુનિટ નંબર 5 તર્કના પ્રકારો, લોજિકલ રીઝનિંગ જેને કહેવાય, લોજિકના પ્રકારો. અંક શ્રેણી, અક્ષર શ્રેણી, સાંકેતિક ચિહ્નો અને સંબંધો. ગાણિતિક અભિયોગ્યતા એટલે કે એમાં શું શું કવર થવાનું છે, મેથ્સ રિલેટેડ ટોપિક્સ જે છે એમાં અપૂર્ણાંક, સમય અને અંતર, ગુણોત્તર, પ્રમાણ અને શતમાન, નફો અને ખોટ, વ્યાજ અને વટાવ, સરાસરી વગેરે. અપૂર્ણાંક એટલે આપણા જે છે પૂર્ણ અંકો ના હોય એવા ઇનકમ્પ્લીટ નંબર્સ. પછી સમય અને અંતર, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ. ગુણોત્તર એટલે રેશિયો, પ્રોપોર્શન. નફો અને ખોટ, પ્રોફિટ એન્ડ લોસના દાખલાઓ. વ્યાજ અને વટાવ, સરાસરી વગેરે. તો 5 નંબર યુનિટમાં આપણે ગણિતની કસોટી થવાની છે. યુનિટ નંબર 6 તાર્કિક તર્ક એટલે તર્કસંગત દલીલો, લોજિકલ રીઝનિંગ. દલીલોની રચનાની સમજ, દલીલોનું સ્વરૂપ, સુસ્પષ્ટ વિધાનોનું માળખું, મનની સ્થિતિ, મિજાજ અને આકૃતિ. ઔપચારિક અને અનૌપચારિક ભ્રામકતા, ભાષાના ઉપયોગો, શબ્દોના વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ. વિરોધનું પરંપરાગત રીતે સમાધાન કરવું એટલે કે ક્લાસિકલ સ્ક્વેર ઓફ ઓપોઝિશન. આગમન તર્ક અને નિગમન તર્કનો ભેદ પારખવો અને મૂલ્યાંકન કરવું. સંબંધ ઘટાયક, વેન ડાયાગ્રામ, દલીલોની યથાર્થતા નક્કી કરવા માટે સરળ અને બહુવિધ ઉપયોગ. પછી ભારતીય દર્શનમાં તર્કની શું વ્યાખ્યા છે, એના તર્ક વિશે શું શું આપણા અભિપ્રાયો છે ભારતીય સંસ્કૃતિમાં, એના વિશે આપણે વાત કરવાની છે. ભારતીય તર્ક એટલે કે ઇન્ડિયન લોજિક, જ્ઞાનના માધ્યમો. પછી પ્રમાનસ પ્રત્યક્ષીકરણ, અનુમાન એટલે કે ઇન્ફેરન્સ. ઉપમાન, સરખામણી, શબ્દ, શાબ્દિક જુબાની, અર્થપટ્ટી, ફલિતાર્થ અને અનુપલબ્ધિ એટલે કે બિનસંશયી. અનુમાનની રચના અને પ્રકારો. વ્યાપ્તિ એટલે કે સ્થાયી સંબંધ, હેત્વાભાસ એટલે અનુમાનની ભ્રામકતા. આગળનું યુનિટ નંબર 7 માહિતીનું અર્થઘટન એટલે કે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ. એનું શું આપણે ઇન્ટરપ્રિટેશન લઈએ, ડેટા ઇન્ટરપ્રિટેશન જેને કહેવાય. માહિતીના સ્ત્રોત, પ્રાપ્તિ અને વર્ગીકરણ. સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી. આલેખીય રજૂઆત એટલે કે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. એમાં બાર ચાર્ટ, સ્તંભાલેખ, વર્તુળાલેખ, ટેબલ ચાર્ટ, રેખિક ચાર્ટ આ બધા કવર થવાના છે. માહિતીનું અર્થઘટન, ડેટા ઇન્ટરપ્રિટેશન. માહિતી અને શાસન, ડેટા ગવર્નન્સ. નેક્સ્ટ યુનિટ નંબર 8 માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી એટલે કે આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. આઈસીટી એના સામાન્ય સંક્ષેપો અને પરિભાષા. ઇન્ટરનેટ, ઇન્ટ્રાનેટ, ઈમેલ, દ્રશ્ય શ્રાવ્ય અધિવેશનના મૂળભૂત આધારો. ઉચ્ચ શિક્ષણમાં ડિજિટલ ઇનિશિયેટિવ્સ, ડિજિટલ પહેલ. આઈસીટી અને શાસન. 9મો એકમ એમાં સમાજ વિકાસ અને પર્યાવરણ, લોકો વિકાસ અને પર્યાવરણ. પીપલ, ગ્રોથ એન્ડ એન્વાયરમેન્ટ. વિકાસ અને પર્યાવરણ એમાં સહસ્ત્રાબ્દી વિકાસ અને ટકાઉ વિકાસના ધ્યેયો, સસ્ટેનેબિલિટી ગોલ્સ જેને કહેવાય, મિલેનિયમ ગોલ્સ. માનવ અને પર્યાવરણ વચ્ચેની આંતરપ્રક્રિયા, માનવજાતિની પ્રવૃત્તિઓ અને તેની પર્યાવરણ પર અસર.
પર્યાવરણીય સમસ્યાઓ જેમ કે સ્થાનિક, પ્રાદેશિક, વૈશ્વિક, વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, કચરો, ઘન પ્રવાહી, બાયોમેડિકલ જોખમી વિજાણુ, આ બધા કચરાના પ્રકારો, વાતાવરણમાં ફેરફાર અને તેના સામાજિક, આર્થિક અને રાજકીય પરિમાણો, પ્રદૂષણોની માનવ સ્વાસ્થ્ય ઉપર અસર, એનો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એના પછી કુદરતી અને ઉર્જા સ્ત્રોતો જેમ કે સૂર્યપ્રકાશ, પવન, જમીન, પાણી, ભૂસ્તર, બાયોમાસ, પરમાણુ અને જંગલો, કુદરતી જોખો અને આપત્તિઓ જેમ કે શમનની વ્યૂહરચના, એટલે કે કુદરતી જોખમોને આપણે ઓછું કરી શકીએ એની સ્ટ્રેટેજી શું રહેશે એ વિશે વાત કરવાની છે. પર્યાવરણીય સંરક્ષણ ધારો એટલે કે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986, વાતાવરણ ફેરફારો અંગે રાષ્ટ્રીય કાર્યાન્વિત યોજના, આંતરરાષ્ટ્રીય કરારો, પ્રયત્નો, મોન્ટ્રીયલ પ્રોટોકોલ, રિયો સમિટ, જૈવ વિવિધતા પર સંમેલન, ક્યોટો પ્રોટોકોલ, પેરિસ કરાર, આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા જોડાણ, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ. તો 9મા નંબરમાં આપણે લોકો, વિકાસ અને પર્યાવરણ વિશે વાત કરીશું. 10મું યુનિટ, છેલ્લો યુનિટ, એમાં ઉચ્ચ શિક્ષણ પ્રણાલી એટલે કે હાયર એજ્યુકેશન સિસ્ટમ પર આપણે વાત કરીશું. પ્રાચીન ભારતમાં ઉચ્ચ અધ્યયનની સંસ્થાઓ અને શિક્ષણ, સ્વાતંત્ર્યોત્તર ભારતમાં ઉચ્ચ અધ્યયનનો ક્રમિક વિકાસ અને સંશોધન, ભારતમાં પૌર્વાત્ય પરંપરાગત અને બિનપરંપરાગત અધ્યયન કાર્યક્રમો, વ્યાવસાયિક, તકનીક અને કૌશલ્ય આધારિત શિક્ષણ, મૂલ્ય શિક્ષણ અને પર્યાવરણીય શિક્ષણ, નીતિઓ, શાસન અને વહીવટ. તો આ ટોટલ 1થી લઈને 10 યુનિટનું આપણે વિગતવાર ટોપિક્સ જોયા. હવે ખાસ નોંધ એ લેવાની કે દરેક એકમમાંથી 5 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્ન 2 ગુણનો રહેશે. અને બીજી નોંધ એ રહેવાની કે જ્યાં સામાન્ય ઉમેદવારો માટે આલેખ્ય ચિત્રાત્મક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, ત્યાં દૃષ્ટિહીન ઉમેદવારો માટે તેટલી જ સંખ્યામાં પ્રશ્નો અને ગુણભાર ધરાવતો ફકરો પૂછવામાં આવશે. તો મિત્રો, આ હતું ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ GSET વિષય નંબર 00, સામાન્ય પેપર, જનરલ પેપર, જેને આપણે પ્રિસાઇસલી કહીએ તો અધ્યાપન અને સંશોધન અભિયોગ્યતા, એટલે કે ટીચિંગ એન્ડ રિસર્ચ એપ્ટિટ્યૂડ. આપણે બધા સિસ્ટમેટિકલી સારી રીતે આ પેપરની તૈયારી કરીશું. અને આ પેપર સ્કોરિંગ પેપર છે. દરેક વિષયવાળાએ આ પેપર આપવાનું છે. આપણે બધાએ બહુ સરસ રીતે આ પેપરમાં સ્કોર કવર કરી લઈએ એવી રીતે તૈયારી કરીશું. અને ચોક્કસ બધા જ આપણે આ પરીક્ષામાં, નેટની પરીક્ષા કે GSETની પરીક્ષામાં આપણે બધા ક્વોલિફાય થઈ જઈશું સારા નંબરોથી, એવી શુભેચ્છાઓ.